હેલો ફ્રેન્ડ્સ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં। તો આજે આપણે મમરાનો નાસ્તો બનાવીશું। મમરા તો બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને મોટાઓને પણ પસંદ હોય છે। તો આજે મમરાનો એક અલગ જ નાસ્તો બનાવીશું આપણ, જે ઝટપટ બનીને રેડી થશે અને બધાને ખૂબ જ પસંદ આવશે। એકદમ ચટપટો ટેસ્ટી મમરાનો નાસ્તો બનાવવાનું ચલો શરૂ કરીએ। તો કઢાઈમાં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખી દીધું છે। સૌપ્રથમ આપણે મમરાને શેકી લઈશું થોડા। 2 થી 3 ચમચી તેલ નાખ્યા પછી આપણે મમરા નાખી દઈશું। અહીંયા મેં 2 મોટી ડીશ ભરીને મમરા લીધા છે। તમે કોઈ પણ મમરા લઈ શકો છો જે તમને પસંદ હોય એ। તો આપણે આ જે મમરા છે તેને 4 થી 5 મિનિટ જેવું એકદમ ધીમા તાપે શેકી લઈશું, જેથી તમને ખબર હશે કે અમુક ટાઈમે એવું થતું હોય છે કે જ્યારે આપણે મમરા વઘારીને મૂકીએ છીએ તો થોડો ટાઈમમાં મમરા પરથી મસાલો અલગ થઈ જાય છે। એટલા માટે આપણે તેને 4 થી 5 મિનિટ જેવું એકદમ સરસ મમરાને શેકી લેવાના છે। મેં અહીંયા અડધી ચમચી હળદર નાખી દીધી છે અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખ્યું છે, જેથી મમરાનો એકદમ સરસ પીળાશ પડતો કલર આવી જાય। આ મસાલા છૂટા ના પડી જાય મમરા પરથી, એટલે જ આપણે 4 થી 5 મિનિટ જેવું એકદમ સરસ મમરાને શેકી લેવાના છે। જ્યાં સુધી મમરા એકદમ ક્રન્ચી ના થઈ જાય ત્યાં સુધી શેકવાના છે મમરાને। તો અહીંયા 5 મિનિટ જેવું થઈ ગયું છે અને મમરા ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે। તો એકદમ સરસ મમરા શેકાઈ ગયા છે। તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। હાથની મદદથી તોડીને બતાવી રહી છું કે એકદમ ક્રન્ચી મમરા શેકાઈ ગયા છે। તો હવે તેને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું। અને હવે જે બાકીની વસ્તુ છે તેને પણ એકદમ સરસ ફ્રાય કરી લઈશું। તો મેં અહીંયા એકદમ નાના રમકડા લીધા છે, પહેલાં તેને ફ્રાય કરીશું। બાળકોને ખૂબ જ પસંદ હોય છે, આ માર્કેટમાં આસાનીથી મળી જાય છે। તો તેને પણ આપણે ફ્રાય કરી લઈશું। બધા અલગ અલગ પ્રકારના મતલબ આકારના રમકડા મળે છે, તમને જે આકાર ગમે તે આકારના તમે રમકડા ફ્રાય કરીને મમરાની અંદર નાખી શકો છો। મારી પાસે અત્યારે આ હતા એટલે મેં આ નાખ્યા છે। તો અહીંયા મેં એક ડીશ ભરીને રમકડા ફ્રાય કરીને નાખ્યા છે અને એકદમ રંગબેરંગી હોય છે એટલે મમરાના નાસ્તામાં ખૂબ જ સરસ દેખાવે પણ લાગે છે અને ખાવામાં એકદમ ક્રન્ચી ક્રન્ચી। તો રમકડા ફ્રાય થઈ ગયા છે, તેને આપણે જેમાં મમરા કાઢ્યા હતા તેની અંદર નાખી દઈશું। અને હવે મકાઈના પોહા તળીશું આપણે, જે મકાઈની પાપડી આવે છે તે। તો તેલ એકદમ ગરમ કરી લીધું છે અને તેલ થોડું વધારે જ લેવાનું છે આપણે, જેથી જેટલી બી વસ્તુ આપણે ફ્રાય કરીએ ફટાફટ ફ્રાય થઈ જાય। આ મકાઈની પાપડી પણ આ નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ આ જરૂરથી નાખજો। રેડીમેડ મળી જ જાય છે, હું પણ રેડીમેડ જ લાવી છું। આસાનીથી દુકાનોમાં રેડીમેડ મળી જાય છે। તો તેને પણ આપણે ફ્રાય કરી લઈશું। તેને પણ મેં એક ડીશ ભરીને ફ્રાય કરી છે।
તેલ વધારે પડતું ગરમ છે એટલે બધી જ વસ્તુ ખૂબ જ આસાનીથી એકદમ ઝડપથી ફ્રાય થઈ જાય છે. તો મકાઈની પાપડી પણ ફ્રાય થઈ ગઈ છે. તો હવે મકાઈની પાપડીને પણ મમરામાં એડ કરી દઈશું, જેથી તેનામાં થોડું ઘણું જે તેલ રહી ગયું હોય એ મમરા શોષી લે. એટલે આપણે બધી જ વસ્તુ મમરામાં એડ કરવાનું છે. અને હવે જે પાતળા પૌવા આવે તેને ફ્રાય કરવા લીધા છે. આ પાતળા પૌવા કે તમે જાડા પૌવા પણ લઈ શકો છો, તમારી પાસે જે હોય તે. તો તેને પણ એકદમ સરસ ફ્રાય કરી લેવાના છે આપણે. અને તેને પણ હવે મમરામાં એડ કરી દઈશું. આ જાડા પૌવા આપણે ફ્રાય કરીને એડ કરીએ તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અહીંયા મેં અડધી વાટકી મોરી શીંગ લીધી છે, તેને પણ ઝારાની ઉપર નાખી અને ફ્રાય કરી લઈશું, જેથી જે સિંગદાણા છે એ બળી ના જાય અને આસાનીથી આપણે ઝારો ઊંચો નીચો કરી અને એકદમ સરસ તેને ફ્રાય કરી લઈશું. તો સિંગદાણા ફાટી જાય છે એનો મતલબ કે એકદમ સરસ સિંગદાણા ફ્રાય થઈ ગયા છે. ઉપર નીચે કરતાં એકદમ સરસ સિંગદાણાને ફ્રાય કરી લીધા છે આપણે. તો તેને પણ મમરામાં એડ કરી દઈશું. હવે મેં અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે, તો તેને પણ ફ્રાય કરી લઈશું. તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ મમરાના નાસ્તામાં. તેને પણ મમરામાં જ એડ કરીશું. અને હવે મેં અહીંયા લીલા મરચાં લીધા છે 10 નંગ, એકદમ ઝીણા કાપી નાખ્યા છે. તેને પણ ફ્રાય કરી નાખીશું અને મમરામાં તેને પણ એડ કરી દઈશું. તો હવે બધી જ વસ્તુ ફ્રાય થઈ અને આપણે તેને મમરામાં જ એડ કરી છે. તો વઘાર કરી લઈએ. તો મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું નાખ્યું છે. જીરું અને રાઈ તતડી જાય એટલે હિંગ નાખી છે. હિંગ અવશ્ય નાખજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી હિંગ નાખ્યા પછી. અને ત્યારબાદ મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે 2 ચમચી, જેથી આપણા મમરાના નાસ્તાઓ ખૂબ જ સરસ લાલ કલરનો થાય. અને થોડી અડધી ચમચી જેટલી હળદર નાખી છે. અને હવે મમરામાં તો આપણે મીઠું નાખ્યું જ હતું, પણ આ જે બધું ફ્રાય કર્યું તેના માટે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મીઠું વઘારમાં બિલકુલ નથી નાખવાનું, નહીં તો તળિયે ચોંટી જશે. મીઠું લાસ્ટમાં જ નાખવાનું છે. અને મીઠું નાખ્યા પછી જે આપણે વઘાર કર્યો છે તેને મમરાની અંદર નાખી દઈશું. અને હવે વઘાર નાખ્યા પછી બધી જ વસ્તુને હવે આપણે મિક્સ કરી લઈશું. દેખાવે ખૂબ જ સુંદર લાગે છે. જો તમે આવો નાસ્તો મમરાનો ડબ્બો ભરીને પેક કરીને મૂકી દેશો તો પણ ફટાફટ ખતમ થઈ જશે. અને જો બાળકોને નાસ્તા માટે તમે કંઈ બનાવીને રાખતા હોય તો આ નવી રીતે તમે મમરાનો નાસ્તો બનાવીને રાખી શકો છો અને બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. નાની મોટી ભૂખમાં પણ તમે ખાઈ શકો છો. તો હવે એકદમ સરસ આપણે મમરાના નાસ્તાને મિક્સ કરી લીધો છે અને ખૂબ જ સરસ એવો એકદમ મમરાનો નવો નાસ્તો રેડી થઈ ગયો છે. તો તમે આ રીતથી જરૂરથી એકવાર આ મમરાનો નવો નાસ્તો બનાવજો, તમને ખૂબ જ પસંદ આવશે. અને જો તમને મારી આ નવી રેસીપી થોડી ઘણી પણ પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો. અને તમે બનાવો આ નાસ્તો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાળકોની સ્કૂલ તો ચાલુ થઈ જ ગઈ છે,
તો બાળકોને એક આ નવો નાસ્તો બનાવીને આપો, તેમને ખૂબ જ પસંદ આવશે. એકદમ ક્રન્ચી ટેસ્ટી નાસ્તો. થેન્ક્સ ફોર વોચિંગ.